અને તમે લંચ બોક્સમાં બી આ બિસ્કિટ આપી શકો છો, કારણ કે આપણે આમાં હેલ્ધી બનાવેલા છે. તમે ખાંડને સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ ગોળ બી ઉમેરી શકો છો. તો સરસ નિતારાઈ ગયા છે અને હવે આપણે બિસ્કિટને કાઢી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો આપણા બિસ્કિટ અહીંયા એક એક લેયર છૂટા પડી રહ્યા છે. આ નાનું બિસ્કિટ જે આપણે કટ કર્યું હતું ને, એ તમે જોઈ શકો છો. અહીંયા આપણે 2 ભાગને રોલને કટ કરેલા હતા. બહુ ગરમ છે, મારો હાથ દાજે છે, એના કારણે ખાલી હું તમને બતાવું છું. જુઓ, આ રીતે લેયર પડી રહ્યા છે. ફરી આપણે બિસ્કિટને ઉમેરી દઈશું. આપણે નેક્સ્ટ રેસીપી આવી બનાવીશું, એકદમ ઝીણી જાળીવાળા બિસ્કિટ. જો આ રેસીપી બહુ સરસ લાગે છે બિસ્કિટનો, એકદમ ઝીણી જાળી પાડેલી છે આપણે. અને આ છે આપણે એને કટ કરી દઉં છું, કારણ કે બહુ મોટો ભાગ છે ને એના કારણે.